નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। સવારનો ટાઈમ છે, અમે લોકો આવ્યા છીએ કારી તરાવડી મારા સાસુમા પાસે। તો કાલે રાત્રે જ અમે લોકો આવી ગયા હતા। કાલે હતો શનિવાર ને આજે છે સન્ડે। તો સન્ડેનો દિવસ હોય ને ત્યારે ઘણી વખત અમે લોકો ચાલ્યા જતા હોઈએ છીએ, એટલે બધા ફેમિલી સાથે રહીએ। તો જો સવારનો ટાઈમ છે, ચા નાસ્તો છે ને મેં કરી લીધા છે, એટલે બસ બહાર આવી ગઈ છું આંગણામાં ઝૂલા ખાવા માટે। ને સરસ મજાનું મોટું એવું આંગણું છે ને, ગામડામાં બહુ જ સરસ હોય છે, મને બહુ જ ગમે છે। પણ સિટીમાં આટલા મોટા આંગણા ક્યાંથી કાઢવાના? એટલે જો થોડી વાર છે ને ઝૂલા છે ને એ ખાઉં છું। હજી બધા છોકરાઓ સૂતા, છોકરાઓ ઉઠે ને એટલે પછી તો છે ને ઝૂલામાં બેસવા ન મળે, એટલે 10-15 મિનિટ કીધું ચાલો ઝૂલા છે ને એ ખાઉં। મને બહુ ફૂલથી તો છે ને ખાવા ન ગમે, બટ આવી રીતના ધીમા ધીમા છે ને ઝૂલા ખાવા ગમે, બેસવું ગમે। એટલે બસ જો થોડી વાર બેસી ગઈ હતી। સવારનો ટાઈમ છે અને એવું સરસ મસ્ત મજાનો બહાર પવન આવતો હતો આંગણામાં, એટલે બસ થોડી વાર છે ને બેઠી છું। જો બહારનો દરવાજો છે ને બાજુમાં એ બંધ છે, બધા જ હજી સૂતા છે। અમે લોકો દેરાણી જેઠાણી ને સાસુ અને સસરા એટલા બધા ઉઠ્યા છે, બાકી બધા જ હજી સૂતા છે, કેમ કે સન્ડેનો દિવસ હોય એટલે બહુ કાંઈ ખાસ તાણ ન હોય ને। જો અહીંયા કને મારો દીકરો અને આ દેરની દીકરી છે, મારો દીકરો એની મસ્તી કરે છે, બસ એવી રીતના રકઝક ચાલુ છે ભાઈ બહેનની। અને પછી છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે, આખો દિવસ મેં કાંઈ શૂટ નહોતું કર્યું। આજે છે ને ભજીયા બનાવવાના છે, એટલે જો અહીંયા કને બટેકા છે એ હું ખમણું છું, અને મારી દેરાણી છે ને ડુંગળી સુધારે છે। તો નાનકડી દેરાણી છે ને બનાવવાની છે બટેકાના ને ડુંગળીના ને ભજીયા, બધું જો તૈયારી કરી અને આપીએ છીએ। તો બસ આવી રીતના આખો દિવસ ક્યાં નીકળી ગયો ને ખબર જ ન પડી। તો જો અહીંયા કને બટેકા છે ને એ કેટલા કરવાના છે બસ એ જોતા હતા, કેમ કે પછી બહુ બધા થઈ જાય ને તો વધે, એટલે જો વાતો પણ થાય છે ને આવી રીતના કામ પણ થાય છે। બધા સાથે હોય ને તો સમય ક્યાં નીકળી જાય ને ખબર જ ન પડે, એટલે ક્યારેક છે ને આવી રીતના સાથે હોય ને તો બહુ મજા આવે। તો જો અહીંયા કને ભજીયાનો ઘાણો ઉતારવાની તૈયારી છે, તો અહીંયા ડુંગળીના ભજીયા અને બધું કરવાના છે બટેકાના। તો બધું જો અહીંયા કને રેડી કરી લીધું છે, સાઈડમાં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે, અને સાથે છે ને અમારી વાતો અને ગપસપ એ ચાલુ છે, કેમ કે આપણે લેડીઝોને એવું જોઈએ કે ભેગા થાય ને એટલે આપણી વાતો છે ને એ ખૂટે જ નહીં। તો અમારું પણ કાંઈક એવું જોઈએ છે, જો અહીંયા કને વાતો અમારું ખૂટવાનું નામ જ નથી લેતી। અને બધાને છે ને હવે જમવા બેસાડી દીધા છે, ને ગરમા ગરમ ભજીયાના ઘાણા છે ને એ ઉતારી અને બધાને જમવા બેસાડી દીધા। અને લાસ્ટમાં છે ને અમે ત્રણેય દેરાણી જેઠાણી છે ને છેલ્લે બેઠા હતા, એટલે સરસ મજાના એવા ભજીયા છે ને એ ખાધા। થોડાક બટેકાના પણ કર્યા હતા, કેમ કે છોકરાઓને ભાવે એટલે થોડા બટેકાના કર્યા હતા। જમી કરી નવરા થઈ ગયા, થોડી વાર બેઠા, બધે ગુલ્ફી ને એવું બધું ખાધું, એ કાંઈ શૂટ નહોતું કર્યું। પછી રાતના છે ને 10, 10:30 કે 11 વાગી ગયા છે। હવે જઈએ છીએ ઘરે, કેમ કે કાલ સવારે છોકરાઓને પછી સ્કૂલ હોય, એટલે જો આ છે કારી તરાવડીનું રામ મંદિર। તો બસ એક ઝલક લીધી હતી થોડી મંદિરની, અને જો બધા છે ને ગામડામાં છે ને ખબર જ ના પડે કે સિટી હોય ને તો બધા જાગતા હોય, બાકી જો બધું જ બંધ થઈ ગયું છે, બધા જ સૂઈ ગયા છે। નેક્સ્ટ દિવસ થઈ ગયો છે ને અમારા નારી શક્તિમાં છે ને હાઉઝી ગેમનો એવો પ્રોગ્રામ હતો, એટલે સાંજના ટાઈમે છે ને ત્યાં આવી છું ને ફૂલ હાઉઝી છે ને મારી થઈ ગઈ હતી, એટલે મને જો અહીંયા કને ગિફ્ટ મળે છે, ઇનામ મળે છે। તો પછી તમને લોકોને દેખાડીશ કે મને શું ગિફ્ટ મળી હતી, તો બહુ મજા આવી જાય છે। આવી રીતના છે ને અમારા નારી શક્તિના પ્રોગ્રામ થતા હોય છે ને તો ઘરમાંથી આપણે પણ થોડો ટાઈમ મળે છે નીકળવાનો, કેમ કે એવી આપણી બિઝી લાઈફ થઈ જાય છે ને કે ઘરનું કામ, છોકરાઓ, એમાં ને એમાં જિંદગી ક્યાં નીકળી જાય છે ને ખબર જ નથી પડતી। એટલે અમારે જો નારી શક્તિમાં એટલા સરસ આમ પ્રોગ્રામ થાય છે ને કે આપણને બહુ જ મજા આવે આમ। તો આજ હાઉઝી ગેમ છે ને એ રમ્યા હતા, જો માહી છે ને અહીંયા જ બધી વસ્તુ જોવા માંડી ગઈ હતી કે મોટા મમ્મી તમને શું ગિફ્ટ મળી છે? તો ઇન્સ્ટન્ટ ચાય મળી છે, વાઘ બકરી ચાય મળી છે, ગ્રીન ટી મળી છે, તમને ઘરે પછી હું દેખાડીશ। ને જો અહીંયા અમારો પ્રોગ્રામ હતો, તો પ્રોગ્રામ હવે પૂરો થઈ ગયો છે, તો બસ જો અમે જઈએ છીએ ઘરે, કેમ કે હવે ત્યાં બેસવાનો કોઈ મતલબ નથી, કેમ કે બધા જ પોતપોતાના ઘરે જતા હતા, એટલે અમે પણ ઘરે જઈએ છીએ। ને અહીંયા હું બતાવતી હતી કે જો આ ગિફ્ટ મળી છે। સવારનો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું છે ને અડધું કામ કરી લીધું છે। મને યાદ આવ્યું કે ચાલો તમને લોકોને છે ને ગિફ્ટ મળી છે ને એ દેખાડી દઉં। તો માહીએ બતાવ્યું, પણ નજીકથી તમને બતાવ્યું કે શું મળ્યું છે। તો ફૂલ હાઉઝી જે ગેમ રમવાની હોય ને અલગ એવી રીતના ઇનામ હોય છે, આડી લાઈન, ઊભી લાઈન, પછી જોઈન્ટ અલગ જે જોડી નંબર, અને ફૂલ હાઉઝી। તો મારી ફૂલ હાઉઝી થઈ હતી ને એમાં મને છે ને આ ગિફ્ટ મળી હતી। બધાથી વધારે મોટું ઇનામ છે ને ફૂલ હાઉઝીનું જ હતું। તો ફૂલ હાઉઝીમાં 3 વિનર હતા, 3ને ઇનામ મળ્યું હતું, એમાંથી એક હું હતી અને બીજા 2 હતા એને મળ્યા હતા। તો છે ને ગ્રીન ટી છે ફુદીનાવાળી એ મળી હતી,
અને આ ઇન્સ્ટન્ટ ચા છે જે આપણે ક્યારેક બહાર જતા હોઈએ પિકનિકમાં કે ટ્રાવેલિંગમાં તો બહુ જ કામ આવે છે. ખાલી ગરમ પાણી નાખીએ ને એટલે ચા છે ને આપણી રેડી થઈ જાય. એલચીવાળી ચા છે. તો બસ ખોલીને જોતી હતી કે કેવી પેકિંગમાં છે. પહેલાં તો મને એમ હતું કે પાવડર જ હશે ખાલી દૂધનો ને પછી કાંઈ કેવું હશે, પણ ના, એવું નથી. આખી સ્પેશિયલ ચા છે ને ઇલાયચીવાળી એ બની જાય છે. એટલે આપણે ટ્રાવેલિંગમાં બેસ્ટ છે. ક્યાંય મળે કે ન મળે, ઘણા ઇન્ટરનેશનલ કરતા હોય ટ્રાવેલિંગ તો એના માટે બેસ્ટ છે. કેમ કે અમુક દેશોમાં ચા ને એવું બધું ઓછું મળતું હોય છે, તો આ એકદમ કામ આવે છે. તો જો આ 10 પેકિંગ છે ને એની અંદર આવી છે. આવી રીતના તો હું ખોલીને જોતી હતી એટલે ખ્યાલ આવે કે એકદમ આમ હાલી જાય ને એ ટાઈપની છે. બાકી આપણે ઘરની ચા પીતા હોય ને એટલે આપણે બહારની તો ન જ ભાવે. એ પણ ઇન્સ્ટન્ટ ટ્રાવેલિંગમાં તો યુઝ થઈ જ જાય, પણ ઘરે બહુ ઓછી થાય. પણ એનો પણ છે ને મને ઉપયોગ આવી ગયો છે. કેમ કે મારું ન્યૂ હાઉસ જે બનતું હતું ને ત્યાં અમે ઇન્સ્ટન્ટ ચા બનાવીને લગભગ ઓલમોસ્ટ વાપરી નાખી છે. 3-4 પેકિંગ જ વધી છે. અને આજે દેરાણીને અમે બધા સાથે જમ્યા હતા. મારા ઘરે આવી હતી એટલે જો સેવરોલ બનાવ્યા હતા તો સોજી શેકી હતી, સાઈડમાં ગરમ પાણી કરી અને સરસ મજાના સેવરોલ જો બનાવીને ખાધા. પણ હું ક્લિપ લેતા ભૂલી ગઈ. લાસ્ટમાં આટલા સેવરોલ વધ્યા છે ને એને ફ્રીજમાં છે ને મૂકી દઈશ એટલે બીજા દિવસે છે ને ખાવામાં કામ લાગે. બધા સાથે હોય ને ત્યારે ઘણી વખત મારી સાથે એવું જ થાય કે હું વિડીયો બનાવતા છે ને ભૂલી જાઉં બધા વાતુમાં ને એટલે ધ્યાન ન રહે. પછી લાસ્ટમાં મને યાદ આવ્યું કે મેં સ્ટાર્ટિંગ તો કર્યું, સેવરોલનું શૂટ કર્યું, બટ છે ને હું ઉતારતા પછી ભૂલી જ ગઈ. આ છે ને નવા ઘરે આવી હતી જ્યાં મારું ન્યૂ હાઉસ બને છે. ત્યાં શાયદ મને ખ્યાલ હોય ત્યાં સુધી છે ને કબૂતરનું બચ્ચું છે જે ઉપર છત ઉપર છે ને બહુ બધા માળા અને એવું હતું, તે એની અંદર જ છે ને આ બચ્ચું હતું. થોડું શૂટ કર્યું, બહુ જ ક્યુટ સરસ લાગતું હતું. અને ન્યૂ હાઉસ છે ને આખી ઘરની છે ને સાફ સફાઈ કરાવવાની છે. તો તમે જોઈ શકો છો ન્યૂ હાઉસ તો થઈ ગયું છે, ઘર બની ગયું છે સરસ મજાનું, પણ હવે એને ક્લિનિંગ કરવાનું છે. તો જો હું આવી ગઈ છું અહીંયા કને ક્લિનિંગ કરાવવા માટે. કેમ કે 2 બહેનો છે ને મેં રાખ્યા છે. આટલું બધું તો છે ને ક્યારે ક્લીન કરી લઉં. આખું જ તમે જોઈ શકો છો ફર્નિચર થઈ ગયું છે ને કમ્પ્લેટ. એટલે જો બધા જ લાકડા અને બધું વધ્યું છે ને તો આ બધું જ છે ને સાફ સફાઈ કરાવવાની છે. એટલે સરસ છે ને આપણું ક્લીન થઈ જાય હાઉસ. તો જો આવી રીતના કંઈક નવા ઘરની હાલત છે જે બધું જ ક્લીન કરાવવાનું બાકી હતું. અને રૂમ છે ને અમારો બેડરૂમ, એમાં છે ને સરસ ક્યુટ આવું ચકલીનું જે બચ્ચું હતું જે મેં એમને માળા સહિત જ રાખી દીધું. કેમ કે ખાલી ઘર હોય ને એટલે બહુ બધા અહીંયા ચકલીના માળા અને કબૂતરના ને બહુ બધા હતા જે અમે એમનેમ જ રાખ્યા હતા. કેમ કે બચ્ચું છે ને 2-3 દિવસમાં મને એમ થાય ઉડી જશે એટલે અમે છે ને એમને માળો એનો રાખી દીધો હતો. બાકી પછી આખું ઘર છે ને એ સાફ સફાઈ કરાવ્યું હતું. એટલે હવે ધીમે ધીમે તમને છે ને મારા ન્યૂ હાઉસના વિડીયોઝ મળશે. ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.